વિદાયનો પ્રસંગ આવ્યો અને જ્યારે વિદાય હોય અને એમાં પણ દીકરીની વિદાય હોય, મૂસે કદાચ લીંબુ લટકતા હોય એવો ભડભીર બાપ હોય, ઈ પણ ચોધાર આંસુએ રડે જ્યારે દીકરીનો પ્રસંગ આવે, દીકરીની વિદાય આવે. દીકરી વિદાયની તો શું વાત કરું. આજ હિમાલય રાજા માં મેનારાણી માં પાર્વતીને ઉમાને શિખામણ આપે છે. દેશની દરેક માવડીઓએ યાદ રાખવા જેવી વાત છે. તમે તમારી દીકરીને વિદાય કરો ત્યારે શું કહેવું જોઈએ, શું શિખામણ આપવી જોઈએ, જે અત્યારની માવડીઓ નથી આપતી. માં મેનારાણી પાર્વતીને શિખામણ આપે છે, બેટા દીકરી રે તમે ડાયા થઈને રેજો. એ દીકરા એ દીકરી, સુખ દુઃખ આવે બે આંસુ પાડી તમે લેજો. એ દીકરી સાંભળ, તારા સાસરીએ બધા જ તું બીજા કુટુંબમાં જાશો, બીજા પરિવારમાં જાશો, કદાચ ત્યાં સુખ દુઃખ બંને આવશે, એક સરખું નહીં હોય. સુખ દુઃખ આવે, ખૂણામાં જઈને બે હાવડા પાડી લેજે બાપ, પાછી ન આવતી. શું કે છે માં? અત્યારની માવડીઓ પુત્ર મોહમાં, પોતાની દીકરીના મોહમાં એટલી આંધળી હોય છે. બેટા મૂંઝાતી નહીં, પાછી વહી આવજે, એક રિંગ મને કરજે, હું તારા ભાઈને તેડવા મોકલીશ. પાપ કરી રહ્યા છો, સાંભળજો. દેશની માવડીઓ પાપ કરે છે. દીકરીને જો એમ કહેતી હોય ને કે દીકરી તું પાછી વહી આવજે, હું બેઠી છું, એ ક્યારે દીકરી જાતે ઉભા રહેતા નહીં શીખે. દેશની દીકરી જ્યારે સુસાઇડ કરે છે, આપઘાત કરે છે, અને મોટામાં મોટા એની પાછળના કારણો હોય તો આ બધા છે. શિખામણ આપો દીકરીને, વિદાય કરો ત્યારે એને શિખામણ આપો, બેટા હા અમે તારી સાથે છીએ, સપોર્ટ નહીં, શિખામણ આપો. દીકરી ઘર હોય ત્યાં બધું હોય, સુખય આવે દુઃખય આવે, સહન કરજે. આ શિખામણ આપે, માં મેનારાણી શિખામણ આપે છે. દીકરી રે તમે ડાયા થઈને રેજો. આજ હિમાલય આખો ભાંગી પડ્યો છે, આખું હિમાલય નગર આજ જાણે આમ કાળા ડિબાંગ વાદળ છવાઈ ગયા, શોક મગ્ન વાતાવરણ થયું છે. માં પાર્વતીની વિદાય છે, આદ્યશક્તિ માની વિદાય છે. જેના ઘરે દીકરી હોય ને એનો બાપ ક્યારેય ભૂખ્યો ન રહે. જેમના ઘરે દીકરી છે એનો બાપ ક્યારેય ભૂખ્યો નહીં રહે જીવનભર. આ દીકરીની તાકાત છે. દીકરી તુલસીનો ક્યારો છે, નહીં કે સાપનો ભારો. દીકરી સાપનો ભારો નથી, એક તુલસીનો ક્યારો છે. સમજો તો સૌથી શ્રેષ્ઠ સૌથી મહાદાન જો કોઈ હોય તો કન્યાદાન. બાકી તમે ખરબો રૂપિયા અરબો રૂપિયા દાનમાં આપો, પણ જ્યાં સુધી દીકરીનું દાન ના આપો ત્યાં સુધી તમારું જીવન વ્યર્થ છે. આ દર વર્ષે ઠાકર પરણાવવામાં એટલા માટે આવે છે, નહીં કે માત્ર ઉત્સવ.
શું કામ ઠાકર પરણાવવામાં આવે છે? કે જ્યાં ભગવતીનો અવતાર નથી, જેના ઘરે દીકરી નથી, ગામમાં ઈ વ્યક્તિ કન્યાદાનનો લાભ લઈ શકે. બાપ ઈ માં તુલસીનું કન્યાદાન કરીને ઋણ અદા કરે, એનું જીવન ધન્ય કરે કે મારી દીકરી નથી પણ માં તુલસીને પરણાવીને હું કન્યાદાન કરું. જેના ઘરે દીકરી છે, અને બાપ અને દીકરીની તો શું વાત કરું. કેશોદની સત્ય ઘટના ગઈ કથામાં મેં પણ વાત યાદ કરાવી હતી. સત્ય બની ગયેલી ઘટના, હજી હમણેની. કેશોદ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં એક ડેડ બોડી, એક મૃત શરીર પડ્યું છે. ડોક્ટર કોઈ આપતા નથી, રજળે છે. હોસ્પિટલની અંદર ડેડ બોડી રજળે છે. જેનું કોઈ ધણી નથી, કોઈ સગાવાળું આવ્યું નથી, કોઈ મરી ગયેલું પડ્યું છે. ડોક્ટરો એમને બોડી આપતા નથી જ્યાં સુધી પેમેન્ટ જમા ન કરે ત્યાં સુધી, અને લેવા પણ કોઈ આવ્યું નથી. એક નાની દીકરી, નાની એવી એક દીકરી, 10-11 વર્ષની દીકરી હશે, કાટ 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 હોસ્પિટલના દાદરા ચડી જાય છે, આજીજી કરે છે ડોક્ટરોને. ડોક્ટર કે બેટા પેલા તારા પપ્પાનું બિલ બાકી છે, તારા સગાવાળાને કોઈને કે બિલ જમા કરાવે પછી તમને ડેડ બોડી આપું. આ સત્ય હકીકત બની ગયેલી ઘટના. હું તમને સમજાવું છું બાપ અને દીકરીનો સંબંધ શું છે. દીકરી બહાર આવી, પગથિયા આવી, ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. ઓ કોને કહું, કોણ મને મદદ કરે? સગું વાળું કોઈ છે નહીં. માત્ર બાપ દીકરી બે હતા, એમાંથી બાપ મૃત્યુ પામે છે. એ દીકરી રોતી હતી એટલામાં કોઈ શેઠ જોઈ કે બેટા શું વાત છે, કેમ રડે છે એટલી બધી, કેમ અહીંયા એકલી બેઠી છે? દીકરીએ સમગ્ર વૃતાંત સંભળાવ્યું. ત્યારે શેઠે કીધું બેટા મુંજામાં હું બેઠો છું, ચાલ તારા પપ્પાની ડેડ બોડી હું તને અપાવું. એ શેઠે બધું બિલ ચૂકતે કર્યું, ડેડ બોડી ત્યાંથી લઈને પછી કીધું લે બેટા તારું ગામ ક્યાં છે? દીકરી કે કેશોદ. અમદાવાદથી કેશોદ, વિચાર કરો. ઓ શેઠ કે તો બેટા તું શેમાં જઈશ? દીકરી કે હું તો, મને કઈ ખબર નથી, હું તો નાની, ખબર નથી, પણ તમને બે હાથ જોડી પ્રાર્થના કરું છું કે મને અને મારા બાપુજીને કેશોદ પહોંચાડી આપશો. તમારો ઉપકાર ક્યારેય નહીં ભૂલું. આટલું દીકરી બોલી. શેઠને દયા છૂટી. ઈ માસૂમ ચહેરો, રડતો ચહેરો. શેઠે કીધું ચાલ બેટા હું મૂકી જાઉં, કાંઈ વાંધો નહીં. શેઠે એની મોટરમાં દીકરી અને દીકરીના પિતાની ડેડ બોડી, દીકરીને આગળ બેસાડી, ડેડ બોડી પાછળ મૂકી અમદાવાદથી નીકળ્યા છે. સત્ય બની ગયેલી ઘટના. રસ્તામાં આવે છે, શેઠ અને દીકરી બે વાતો કરતા કરતા આવે છે. બેટા તું કેટલું ભણે છે, શું કરે છે? વાતો કરતા 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 કેશોદ પહોંચ્યા. કેશોદ પહોંચીને શેઠે પૂછ્યું બેટા હવે તારું ઘર કઈ શેરીમાં છે, ક્યાં છે? એ દીકરી નાના નાના હાથે આમ આ બાજુ આ બાજુ આ બાજુ કરતી છે કે એના ઘરના ગેટ સુધી લાવી ગાડી. ઊભી રહી ગાડી ત્યાં. જોયું તો ઘરે તાળું, કોઈ નહીં. દીકરી નીચે ઉતરી, શેઠને કે
કાકા થોડી વાર ઊભા રહેજો, હું બાજુમાંથી ચાવી લઈ આવું ઘરની. હા બેટા કાંઈ વાંધો નહીં, જા. જાય છે. 15 મિનિટ થઈ, દીકરી પાછી ન આવી. 20 મિનિટ થઈ. આમ કરતા કરતા 1 કલાક થઈ, પણ દીકરી આવી. ગામમાં અચાનક કોઈ અજાણી ગાડી 1 કલાકથી વધારે કોઈ શેરીમાં ઊભી રહે એટલે સ્વાભાવિક ગામના લોકો પૂછપરછ કરે કે શું છે. એટલામાં 2-4 જણા આવ્યા. ભાઈ કોનું કામ છે, શું છે, કેમ તમે અહીંયા 1 કલાકથી ઊભા છો? શેઠે સમગ્ર વાત કરી કે આમાં ડેડ બોડી છે ગાડીમાં, આ ઘરના માલિકની છે, અને એની દીકરી મારી સાથે જ હતી, ચાવી લેવા ગઈ છે પણ હજી આવી નથી. ગામના 2-4 જણા, ઓ ડેડ બોડી છે આમાં, ચાલો ચાલો જલ્દી. બહુ જાજી વાર ડેડ બોડી રખાય નહીં, થોડી ઉતાવળ રાખો, ચાલો. એ કાંઈ વાંધો નહીં, ચાવી લઈને ન આવી, આપણે તાળું તોડી નાખો, કાંઈ વાંધો નહીં. તાળું તોડ્યું, ઘરમાં ગયા. કેટલાય વર્ષોથી ઘર એમને બંધ પડેલું છે. ધીરે ધીરે કરતા ડેડ બોડીને ત્યાં ફળિયામાં મૂકી, જ્યાં અંદર જાય છે. અંદર જાતા શેઠના પગ નીચેથી જમીન સરકી, સ્તબ્ધ થઈ ગયા શેઠ. ગામ લોકોએ પૂછ્યું શું થયું? શેઠે તરત આંગળી ચીંધી, આ ફોટો જે છે આ કોનો ફોટો છે? આ શેઠને કેટલી દીકરીઓ હતી? ગામ લોકોએ કીધું શેઠને એક જ દીકરી હતી અને ઈ ગુજરી ગઈ એના 3 વર્ષ થયા. કેટલા? ઈ ગુજરી ગઈ એના 3 વર્ષ થયા. આ એનો ફોટો છે, સુખડનો હાર ચડાવેલો છે ને એનો ફોટો છે. શેઠ બાપા ચોધાર આંસુએ રડ્યા. ઈ દીકરી આજ મને અમદાવાદથી એના બાપની બોડી કેશોદ સુધી પહોંચાડી છે. એ જ દીકરી મને સિંધીને લાવી છે. જો મર્યા પછી એના બાપની બોડી નો રજળવા દે ને, બાપ એને દીકરી કહેવાય. હે, શું છે દીકરીનું વાસ્તવિક સ્વરૂપ, જે મર્યા પછી પણ એના બાપને રજળવા નથી દેતી? શું આથી વિશેષ વાત કરું તમને? આ છે દીકરીનો પ્રેમ, કે જે મર્યા પછી પણ એના બાપની એને ચિંતા હોય. આવી જ એક બીજી ઘટના મુંબઈમાં બની ગઈ છે. હજી હમણાં જ છાપામાં આવ્યું હતું. એક્સિડન્ટ થયું કારનું, અને એક્સિડન્ટ થયેલી કાર એના પરિવાર સુધી પહોંચાડી દીકરીએ. આ દીકરીની વાસ્તવિક સ્વરૂપ છે કે જ્યાં ઈશ્વર પણ ટૂંકો પડે, ઈશ્વર પણ હાથ ઊંચા કરી દે, બાપ તારાથી વિશેષ કાંઈ નથી. આજ એવી દીકરીને માં મેનારાણી સંસ્કારની વાતો કરે છે. આ દેશની નારીઓની મારી વિનંતી